હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય તો વાઘેલા સ્ટડી ચેનલ સૌપ્રથમ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આ ચેનલની અંદર ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના વિડીયો આપણે આપીએ છીએ, 10માના પણ આપીએ છીએ, પણ અત્યારે આપણે ધોરણ 12 આર્ટ્સના વિડીયો આપીએ છીએ. કેમકે આ ચેનલ 9મા ધોરણથી 12મા સુધીના દરેક વિડીયો આપવા માટે બનાવવામાં આવેલી છે, જે તમને ખૂબ જ એક્ઝામમાં યુઝફુલ થશે અને તમે સારા માર્કે પાસ થઈ શકો. તમારા દરેક ડાઉટના સોલ્યુશન વાઘેલા સ્ટડી ચેનલમાં આવી જશે. તો આપણે અત્યારે આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે, ધોરણ 12 આર્ટ્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક અઘરો વિષય જે હોય છે તત્વજ્ઞાન, એનાથી બધા ગભરાતા હોય છે, ડરતા હોય છે, પણ એ વિષયને આપણે ખૂબ ઇઝી બનાવીએ છીએ અને તમને એવું લાગશે કે તત્વજ્ઞાનમાં પૂરા માર્ક તમે લઈ શકો. તો જો આપણે ચેપ્ટર 1 પહેલું પૂરું કરેલું છે, તમે ન જોયું હોય તો વિડીયો જોઈ લેજો. ચેપ્ટર 2 આપણે ચાલે છે, એમાં 2-3 વિડીયો અપાઈ ગયા છે. દલીલ કેમ પ્રમાણભૂત કરવી એના નિયમો અપાઈ ગયા છે. આજે આપણે દલીલ 3જી લેવાના છીએ. તો તમે જુઓ, દલીલ 3જી છે કે જો ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે તો દેશ સમૃદ્ધ બને છે. દેશ સમૃદ્ધ બને છે, તેથી ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે. આ એક દલીલ છે. હવે આ દલીલને આપણે કઈ રીતે પ્રમાણભૂત કરી શકાય, એના 5 સ્ટેપ હોય અને 5 માર્ક હોય. સમજો તો ક્યાં ક્યાં 5 સ્ટેપ: સંકેતાવલી લખવાની, પ્રાતિક રજૂઆત કરવાની, આધાર વિધાન સમુચ્ચય રૂપે લખવાના, સત્યતા કોષ્ટક બનાવવાનો અને પ્રામાણ્યનો નિર્ણય કરવાનો. આ 5 સ્ટેપ કરવાના છે તમારે. સમજાઈ ગયું? તો હવે આપણે આ દલીલને પ્રમાણભૂત કરીએ. સૌથી પહેલા સંકેતાવલી લેશું. સંકેતાવલી એટલે શું? કે દલીલની અંદર જેટલા વિધાનો આવતા હોય એના બરાબર આપણે વિધાન પરત અચલ એટલે કે કેપિટલ અક્ષર ધારવાનો છે, એને કહેવાય સંકેતાવલી. તો અહીં આ દલીલની અંદર કેટલા વિધાન છે જુઓ. એક, ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે, એક આ વિધાન છે. બીજું, દેશ સમૃદ્ધ બને છે, આ 2 વિધાન છે. પછી અહીંયા તો સમૃદ્ધ બને છે એ જ વાત આવે છે, આમાં હરિયાળી ક્રાંતિની જ વાત આવે છે, તો 2 વિધાન ત્યાં. તો સંકેતાવલીમાં 2 આવશે. જો પહેલી સંકેતાવલી આપણે 2 અક્ષરો લેવાના. જો ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે. એની બરાબર પી. અને દેશ સમૃદ્ધ બને છે, બીજું વિધાન. એની બરાબર ક્યુ. તો પી અને ક્યુ ધારી લીધું. હવે પ્રાતિક રજૂઆત. પ્રાતિક રજૂઆત એટલે શું? કે જે રીતે દલીલમાં રજૂઆત થયેલી છે વિધાનની, એવી રીતે આપણે પ્રતીકોની રજૂઆત કરવાની છે. તો દલીલની અંદર જોઈએ તો સૌથી પહેલા છે કે ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે. તો ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે એની માટે આપણે પી ધારેલો છે. તો પ્રાતિક રજૂઆતમાં પહેલા અહીંયા પી લેશું. વચ્ચે શું આવે છે? જો તો દેશ સમૃદ્ધ બને. હવે તો માટે વચ્ચે શરતી લેવાનું. હવે દેશ સમૃદ્ધ બને એની માટે ક્યુ લેવાનું. બરાબર. હવે બીજું આધાર વિધાન, આ પેલો આધાર વિધાન થઈ ગયું. બીજું આધાર વિધાન, દેશ સમૃદ્ધ બને છે. આ દેશ સમૃદ્ધ બને છે એમની માટે ક્યુ, તો અહીંયા ક્યુ લઈએ. હવે તેથી એ ફલિત વિધાન છે, તેથી ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે. ભારતમાં હરિયાળી ક્રાંતિ આવે છે એની માટે આપણે જો હરિયાળી ક્રાંતિ માટે પી લીધેલો છે, તેથી પી. તો પી શરતી ક્યુ તેથી પી. આ પ્રાતિક રજૂઆત થઈ. બરાબર. હવે આ આધાર વિધાનો 2 થયા. બંને આધાર વિધાનને આપણે સમુચ્ચય રૂપે લખવાના હોય. તો પેલું આધાર વિધાન કૌંસમાં લઈએ, પી શરતી ક્યુ વચ્ચે સમુચ્ચય ક્યુ. તો પેલો આધાર વિધાન પી શરતી ક્યુ વચ્ચે સમુચ્ચય, પછી બીજું આધાર વિધાન ક્યુ, બંનેને જોડી દીધા સમુચ્ચયથી, અને આ ફલિત વિધાન છે તેથી પી. તો આ આધાર વિધાન સમુચ્ચય રૂપે લીધા. હવે આનો
સત્યતા કોષ્ટક બનાવવાનું છે. તો જો પેલા વિધાન આના અહીંયા લખવાનું આધાર વિધાન, અહીં ફલિત વિધાન, હવે પહેલો સ્તંભ અહીંયા હરોળના ક્રમ આપી દઈએ 1 2 3 4. સ્તંભ પહેલા સ્તંભમાં જો બધા સ્તંભની અંદર ધ્યાન આપો. પહેલો સ્તંભ, પહેલા સ્તંભમાં પી લેવાનો, બીજો સ્તંભ એમાં ક્યુ, ત્રીજો સ્તંભ, હવે ત્રીજો સ્તંભ, તો ત્રીજા સ્તંભની અંદર પી શબ્દથી ક્યુ લેવાનો, ચોથો સ્તંભ, ચોથા સ્તંભની અંદર આખો આધાર વિધાન લઈ લેવાનો, પી શબ્દથી ક્યુ સમુચ્ચય ક્યુ, જો પી શબ્દથી ક્યુ સમુચ્ચય ક્યુ, જો પી શબ્દથી ક્યુ સમુચ્ચય ક્યુ, અને ફલિત વિધાનમાં પી લઈ લેવાનો, ફલિત વિધાનમાં પાંચમો સ્તંભ પી, આ રીતે. બરાબર. હવે આપણે ટીએફ નક્કી કરીએ. તો હવે 4 હરોળ છે, 4 ના અડધા 2 ટી, તો એકદમ સહેલું છે, અને 2 એફ, 2 ના અડધા 1 ટી 1 એફ, 1 ટી 1 એફ. બરાબર. હવે અહીંયા પી શબ્દથી ક્યુ, પી એટલે કે પહેલો સ્તંભ, ક્યુ એટલે બીજો સ્તંભ, બંને સ્તંભનું શરતી. હવે શરતીનો નિયમ શું હોય કે ટી એફ તો એફ નહીતર ટી, તો જો ટી એફ નથી તો ટી, અહીંયા બીજી હરોળમાં ટી એફ છે તો એફ, અહીંયા ટી એફ નથી તો ટી, ટી એફ નથી તો ટી, જો ટી એફ હોય તો એફ. હવે ચોથો સ્તંભ, તેમાં પી શરતી ક્યુ ત્રીજા સ્તંભમાં છે, પછી ક્યુ, ક્યુ બીજા સ્તંભમાં છે, તો ત્રીજા અને બીજા સ્તંભનું સમુચ્ચય, તો 2 અને 3 સ્તંભનું સમુચ્ચય, સમુચ્ચયનો નિયમ ટી ટી તો ટી નહીતર એફ, તો 2 ટી છે તો અહીંયા ટી, આમાં ટી 2 નથી તો એફ, 2 ટી છે તો ટી, ટી 2 નથી તો એફ. હવે પહેલો સ્તંભ, પાંચમો સ્તંભ એ પી છે, તો પી પહેલા સ્તંભમાં છે, તો લખશું કે પહેલા સ્તંભ મુજબ, એક મુજબ, કે પહેલામાં જે છે એ જ છે, પહેલા સ્તંભમાં જે છે એ લખી નાખવાનું છે, એટલે લખવાનું કે પહેલાની મુજબ. તો 2 ટી છે ને 2 એફ છે, તો 2 ટી લઈએ અને 2 એફ લઈએ, તો આ બની ગયું સત્યતા કોષ્ટક. હવે પ્રામાણ્યનો નિર્ણય કરીએ. કેવી રીતે કરવાનો હોય છે આપણે તમને સમજાવ્યું છે. ન ખ્યાલ હોય તો ફરી વખત યાદી આપો કે આધાર વિધાનના ટી જોવાના તમારે. આધાર વિધાનના ટી હોય ને એની બરાબર સામે ઈ જ તે હરોળમાં ટી આવવો જોઈએ, અને એક પણ ટી બાકી રહેવો જોઈએ નહીં, તો દલીલ પ્રમાણભૂત કહેવાય. જેટલા આધાર વિધાનમાં ટી હોય એની બરાબર સામે ટી આવવા જોઈએ. બરાબર. તો આપણે ચેક કરીએ. તો જો પહેલી હરોળમાં ટી છે તો ટી સામે ટી દેખાય છે. બરાબર. હવે આપણે આગળ વધીએ. તો ત્રીજી હરોળમાં ટી છે પણ એની સામે ટી નથી, તો એક ટી સામે ટી છે અને એક ટી સામે ટી નથી, એફ છે. તો શું નિર્ણય કરાય? જો ખાસ સમજો, તમને એમ લાગે કે આને આધારે કરીએ તો પ્રમાણભૂત લાગે અને આને આધારે કરીએ તો અપ્રમાણભૂત લાગે, તો શું નિર્ણય આપવો એ તમને ખાસ સમજાવું કે આધાર વિધાનના જેટલા ટી હોય બધા ટી સામે ટી આવવા જોઈએ. તો એકાદો ટી પણ બાકી રહીને એટલે તમારે અપ્રમાણભૂત લખી નાખવાનું છે. તો અહીંયા તમે જો કે એક ટી બાકી રહી જાય છે ટી સામે એફ, ત્રીજી હરોળમાં ટી છે, ટી સામે ટી નથી આવતો, એફ આવી જાય છે, એક પણ ટી બાકી રહી તો દલીલ અપ્રમાણભૂત થાય. હવે આપણે પ્રામાણ્યનો નિર્ણય લખીએ. જો ધ્યાન આપો કે સ્તંભ નંબર 4 આધાર વિધાન છે, અને સ્તંભ નંબર 5 ફલિત વિધાન છે. હવે ત્રીજી હરોળમાં
તો ત્રીજી હરોળમાં આધાર વિધાન સત્ય છે, પરંતુ ફલિત વિધાન અસત્ય છે. તેથી દલીલ અપ્રમાણભૂત છે. તો આ રીતે ચકાસણી આપણે કરી શકીએ. બરાબર. તો આ દાખલા એ પૂરો થાય. આ દલીલ પૂરી થઈ. હવે દલીલ નંબર 4. હવે દલીલ 5મી આપણે ચોથી દલીલ કરીએ. 3 દલીલ થઈ ગઈ. તો આ દલીલમાં શું કીધું છે કે કાં તો દલીલ પ્રમાણભૂત છે અથવા આ દલીલ અપ્રમાણભૂત છે. તો આમાં બે વિધાનો છે કે આ દલીલ પ્રમાણભૂત અને આ દલીલ અપ્રમાણભૂત. તો સૌથી પહેલા આપણે સંકેતાલી કરવાની હોય. જો સંકેતાલી કરીએ કે આ દલીલ પ્રમાણભૂત છે તેની માટે P બરાબર P. પછી આ દલીલ અપ્રમાણભૂત છે એની માટે Q. હવે પ્રાતિક રજૂઆત જે આમાં લખેલું હોય ને એ રીતે પ્રાતિક રજૂઆત કરવાની. તો કાં તો આ દલીલ પ્રમાણભૂત છે તો તેની માટે P, વચ્ચે લખ્યું અથવા માટે વિકલ્પન. પછી આ દલીલ અપ્રમાણભૂત છે તેની માટે Q. પછી આ દલીલ અપ્રમાણભૂત નથી તો અપ્રમાણભૂત માટે Q, તો Q નથી એટલે કે નિષેધ Q. તેથી આ દલીલ પ્રમાણભૂત છે તો દલીલ પ્રમાણભૂત માટે P, તેથી P. હવે બે આધાર વિધાન છે, આ એક ફલિત વિધાન છે. બંને આધાર વિધાનને સમુચ્ચય રૂપે લખવાના. તો પહેલા આધાર વિધાનમાં કાઉન્સ કરીએ, P વિકલ્પન Q, વચ્ચે સમુચ્ચય નિષેધ Q, તેથી P. હવે આ બે આધાર વિધાન હતા દલીલના, એની વચ્ચે સમુચ્ચય લીધો એટલે આને કહેવાય સમુચ્ચય સ્વરૂપ અને તેથી ફલિત વિધાન. હવે આનો સત્યતા કોષ્ટક બનાવીએ. તો જો P અને Q બે વિધાન છે તો પહેલા સ્તંભમાં P આવશે, બીજા સ્તંભમાં Q આવશે. પછી આધાર વિધાનમાં નિષેધ Q આવે છે તો ત્રીજા સ્તંભમાં નિષેધ Q આવશે. પછી આધાર વિધાનમાં P વિકલ્પન Q આવે છે, ચોથા સ્તંભમાં P વિકલ્પન Q આવશે. પાંચમા સ્તંભ તેમાં આખું વિધાન આવી જશે, સમુચ્ચય સર્વપરિકારક બને છે ને તે. તો P વિકલ્પન Q સમુચ્ચય નિષેધ Q અને ફલિત વિધાનમાં P છે તો તેથી P. બરાબર. હવે 4 હરોળ છે, 4 ના અડધા 2, 2T 2F, 2 ના અડધા 1T 1F, 1T 1F. હવે નિષેધ Q એટલે કે બીજા સ્તંભનો નિષેધ, અહીં નીચે લખવાનું કે બીજા સ્તંભનો નિષેધ. તો T તો F, F હોય તો T, T તો F અને F હોય તો T. હવે P વિકલ્પન Q એટલે કે પહેલો સ્તંભ અને બીજો સ્તંભ, આ બે સ્તંભનું વિકલ્પન. તો વિકલ્પનમાં હું FF તો F નહીતર T. તો આમાં FF નથી તો T, આમાં FF નથી તો T, આમાં FF નથી તો T, આમાં FF છે તો F. હવે પાંચમો સ્તંભ P વિકલ્પન Q એટલે કે ચોથા સ્તંભમાં, નિષેધ Q ત્રીજા સ્તંભમાં અને બંનેનું સમુચ્ચય 3 4 નું સમુચ્ચય એટલે કે 4 3 નો સમુચ્ચય. સમુચ્ચયનો નિયમ હું T તો T નહીતર F. જો આમાં T ને T નથી તો F. બીજી હરોળમાં T ને T છે તો T, ત્રીજી હરોળમાં T ને T નથી તો F અને ચોથી હરોળમાં પણ T ને T નથી તો F. હવે પાંચમામાં તો P આપેલું છે, P શોધવાનું નથી. P તો પહેલા સ્તંભમાં છે તો લખવાનું કે એક મુજબ.
હવે પહેલામાં શું હતું તો કે 2 ટી હતા અને 2 એફ હતા, એવી રીતે લખી નાખીએ. તો જો 2 ટી અને 2 એફ. હવે આપણે ચેક કરીએ કે ટી સામે ટી આવે છે કે નહીં. તો જો આવી જાય છે. જો ધ્યાન આપો, આ બીજી હરોળમાં તો આમાં એક જ ટી છે બીજી હરોળમાં, અને એ ટી સામે ટી આવી ગયો. ટીની સામે ટી આવે છે બીજી હરોળમાં, એટલે દલીલ પ્રમાણભૂત છે. તો કે આપણે એ ચેક કરવાનું હોય કે આધાર વિધાનના ટી સામે ટી આવે છે કે નહીં. તો ટી સામે ટી આવી જાય તો દલીલ પ્રમાણભૂત છે. તો પ્રામાણ્યનો નિર્ણય લખી નાખીએ કે સ્તંભ નંબર 5 આધાર વિધાન છે. તો સ્તંભ નંબર 5 આધાર વિધાન અને સ્તંભ નંબર 6 ફલિત વિધાન છે. પછી હરોળ નંબર 3 બીજીમાં, હરોળ નંબર 2 માં આધાર વિધાન સત્ય છે અને ફલિત વિધાન પણ સત્ય છે. તેથી દલીલ પ્રમાણભૂત છે. તો આવી રીતે આપણે ડિસિઝન લેતા હોઈએ છીએ, બરાબર. કે આ રીતે આધાર વિધાન સામે આ ટી આવતો હોય ને એની સામે ફલિત વિધાનનો ટી આવતો હોય તો દલીલ પ્રમાણભૂત થાય. તો હવે દાખલા નંબર આપણે 5મો કરીએ. આ દલીલ અહીં પૂરી થઈ. હવે દલીલ નંબર 5, બરાબર. આપણે 4 દલીલો જોઈ. હવે પાંચમી દલીલમાં શું છે જુઓ, કે જો હિરજી હસે છે તો રૂડકીને રીસ ચડે છે. રૂડકીને રીસ ચડતી નથી. આ બે આધાર વિધાન. તેથી હિરજી હસે છે. હવે સૌથી પહેલા આપણે સંકેતાવલી કરીએ. બે વિધાન છે, એક હિરજી હસે છે અને રૂડકીને રીસ ચડે છે. તો બે વિધાન માટે જો હિરજી હસે છે એની બરાબર પી. તો તમે કોઈ પણ એબીસીડી ના અક્ષર રાખી શકો, કેપિટલ અક્ષર હોવા જોઈએ. એ અને બી નો ઉપયોગ પણ કરી શકો. આપણે પી ને ક્યુ માં લઈએ છીએ, બાકી તમે એ બી સી લઈ શકો. હિરજી હસે છે એટલે કે પી. રૂડકીને રીસ ચડે છે એની માટે ક્યુ. હવે પ્રાતિક રજૂઆત, જો હિરજી હસે છે એની માટે આપણે પી લીધો, સૌથી પહેલા પી. હવે અહીંયા તો એટલે કે શરતી. રૂડકીને રીસ ચડે છે એટલે કે ક્યુ. પછી બીજું આધાર વિધાન, જો જે રીતે જે લાઈનમાં આવતું ને એમ, જો એક લાઈનમાં હતું તો એક લાઈન પૂરી થઈ ગઈ. બીજી લાઈન છે કે રૂડકીને રીસ ચડતી નથી, તો બીજી લાઈનમાં લેવાનો. રૂડકી માટે શું લીધું? રૂડકી માટે ક્યુ, અને એમાં નથી લાગ્યું તો નિષેધ ક્યુ. તેથી હિરજી હસે છે. હવે હિરજી હસે છે માટે શું લીધું? પી. તો તેથી પી. હવે આ બે આધાર વિધાન છે અને એક ફલિત વિધાન છે. આ બંને આધાર વિધાનોને સમુચ્ચયથી જોડવાના. તો પહેલા આધાર વિધાનમાં કાઉન્સ કરી નાખીએ, પી શરતી ક્યુ, વચ્ચે સમુચ્ચય, પછી નિષેધ ક્યુ, અને તેથી પી. હવે આ આધાર વિધાનો સમુચ્ચય રૂપે લીધા. હવે આને આપણે સત્યતા કોષ્ટકમાં બનાવીએ. તો પેલું વિધાન પી છે, બીજું વિધાન ક્યુ, પછી ત્રીજું વિધાન છે નિષેધ ક્યુ. નિષેધ ક્યુ આધાર વિધાનમાં જ આવે છે એટલે નિષેધ ક્યુ. ચોથો આધાર વિધાન થાય પી શરતી, એટલે કે ચોથો સ્તંભ થાય છે પી શરતી ક્યુ.
અને પાંચમા સ્તંભની અંદર આખો આધાર વિધાન આવશે અને એમાં સર્વોપરીકારક સમુચ્ચય. તો પી શરતી ક્યુ સમુચ્ચય નિષેધ ક્યુ અને તેથી પી તો છઠ્ઠા ફલિત વિધાનમાં પી. હવે બે જો 4 હરોળ છે, 4 ના અડધા 2, 2 ટી 2 એફ, 2 ના અડધા 1 ટી 1 એફ, 1 ટી 1 એફ. હવે નિષેધ ક્યુ એટલે કે બીજા સ્તંભનો નિષેધ. હવે બીજાનો નિષેધ ટી તો એફ, એફ હોય તો ટી, ટી તો એફ, એફ હોય તો ટી. પી શરતી ક્યુ, પી એટલે કે પહેલો સ્તંભ, ક્યુ એટલે કે બીજો સ્તંભ, પહેલા અને બીજા સ્તંભનું શરતી. હવે શરતીમાં શું હોય? ટી એફ તો એફ, જો આમાં ટી એફ નથી તો ટી, ટી એફ બીજી હરોળમાં છે, જો ટી એફ તો એફ લેવાનો. હવે આમાં ટી એફ નથી તો ટી અને ટી એફ નથી તો ટી. તો એકમાત્ર બીજી હરોળમાં તે ટી એફ છે, તો કે શરતીનો નિયમ હોય કે ટી એફ તો એફ નહીતર ટી. તો બીજી હરોળમાં તે ટી એફ છે તો ટી એફ તો એફ. હવે આ પાંચમો સ્તંભ તેમાં પી શરતી ક્યુ લખેલું છે. આ પી શરતી ક્યુ ચોથા સ્તંભમાં છે. પછી નિષેધ ક્યુ ત્રીજા સ્તંભમાં છે અને બંનેનું સમુચ્ચય એટલે કે 3 અને 4 નું સમુચ્ચય. બરાબર. સમુચ્ચયનો શું નિયમ છે કે ટી ટી તો ટી નહીતર એફ. તો 2 ટી આપણે જોઈએ, આમાં 2 ટી નથી તો એફ, તો આમાં 2 ટી નથી તો એફ, આમાં 2 ટી નથી તો એફ, આમાં 2 ટી આવી ગયા છેલ્લી હરોળમાં, એમાં ટી. હવે છઠ્ઠો સ્તંભ તેમાં ફલિત વિધાન છે અને તેમાં પી લખેલો છે, તો પી તો પહેલા સ્તંભમાં હતો એટલે લખવાનું કે પહેલા સ્તંભ મુજબ 1 મુજબ આ લખી નાખવાનું. હવે પહેલા સ્તંભમાં શું હતું? 2 ટી હતા, 2 એફ હતા, આવી રીતે લખી નાખવાના 2 ટી અને 2 એફ. હવે પ્રામાણ્યનો નિર્ણય કરીએ તો પ્રામાણ્ય નિર્ણયમાં જો શું હોય છે તેના પર કે આધાર વિધાનમાં ટી જોવાનો. આધાર વિધાનના ટી ની સામે ફલિત વિધાનમાં ટી આવે તો પ્રમાણભૂત અને ટી સામે એફ આવે તો અપ્રમાણભૂત. તો આધાર વિધાનમાં ટી માત્ર ચોથી હરોળમાં છે અને આ ટી ની સામે એફ આવે છે. સમજો, ટી સામે એફ આવ્યો, ફલિત વિધાનનો એફ એટલે દલીલ અપ્રમાણભૂત થાય. ટી સામે એફ આવે તો દલીલ અપ્રમાણભૂત થાય. તો લખી નાખીએ પ્રામાણ્યનો નિર્ણય. જુઓ, સ્તંભ નંબર 5 આધાર વિધાન અને સ્તંભ નંબર 6 ફલિત વિધાન છે. હરોળ નંબર 4 માં ચોથી હરોળ છે ને એમાં તે ટી સામે એફ આવે છે. હરોળ નંબર 4 માં આધાર વિધાન તો સત્ય છે, પરંતુ ફલિત વિધાન અસત્ય છે. તેથી દલીલ અપ્રમાણભૂત છે. બરાબર. આવી રીતે પ્રામાણ્યનો આપણે નિર્ણય કરી શકીએ છીએ. બરાબર. આમાં કંઈ ન ખબર પડી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો અને અથવા તો શરૂઆતના વિડીયો જોજો એટલે તમને દલીલ વિશે ખબર પડે. તો હવે આપણે દાખલા નંબર 6 લઈએ. દલીલ નંબર